गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सम्यक रूपेण गीयते इति संगीत। जे पद, श्लोक, गाथा, कविता के साहित्यिक रचना पूरे प्रकारे गावातली आपनी चित्तवृत्ति तेना पिता एवं चैतन्य प्रत्ये वळे छे त्यारे ते संगीत ए पारमार्थ दुनियाની અંદર સંગીત એ લલિત કળા ગણવામાં આવે છે, ફાઇન આર્ટ્સમાં ગણવામાં આવે છે અને બરાબર વ્યવહારિક જીવન પણ પરમાર્થની અંદર આચાર્ય શ્રી પ્રારંભમાં જ કહે છે શાસ્ત્ર પહેલી ગાથાની ટીકા કુંતુમ સ્વામી સમયસારની ગાથાની ટીકામાં આચાર્ય ટીકાકાર આચાર્ય કહે છે શબ્દ બ્રહ્મના માધ્યમથી અમે તને પરબ્રહ્મ બતાવવાના છીએ। શબ્દ બ્રહ્મના માધ્યમથી અમે તને પરબ્રહ્મ બતાવવાના છીએ। જે તું બતાવી શકે કારણ કે શબ્દ બ્રહ્મ તે વાણીનો પણ વિષય નથી, પરબ્રહ્મ તે વાણીનો પણ વિષય નથી, કહેવાનો પણ વિષય નથી અને સાંભળવાનો પણ વિષય નથી, પણ છતાં એ નિમિત્ત બાહ્ય નિમિત્ત તરીકે એક અગત્યનું નિમિત્ત ગણ્યું છે। ત્રણની આપણે પૂજા કરી, ત્રણની આપણે પૂજા કરી। દેવ શાસ્ત્ર ગુરુથી પરમાત્મા તેમનું અવલંબન લે તો નિજ ચૈતન્ય દેવ સુધી પહોંચાય, अथवा
શ્રી સદગુરુદેવ તેમનું અવલંબન લે તો પણ ક્રમે કરીને નિજ ચૈતન્ય સુધી પહોંચી શકે. પણ એ બંને ન હોય તો કોઈક સુપાત્ર જીવને તેમની વાણીના માધ્યમથી પણ ક્રમે કરીને એ પોતાના ચૈતન્ય દેવના દર્શન થાય. એમ તો બધા પદો બહુ ભાવાત્મક હતા. નરસિંહ મહેતાનું પહેલું હતું તે ઘણું બધું હજુ એવું છે કે કોઈ એના પર એવું વિવેચન લખ્યું નથી અથવા લખ્યું હોય તો મારા વાંચવામાં આવ્યું નથી. સાહિત્યિક દ્રષ્ટિએ નહીં, અધ્યાત્મ ઉન્નતિની દ્રષ્ટિએ. કબીરદાસજીનું પણ પહેલું પદ છે આપણી ઓટોબાયોગ્રાફી કહે છે 5 વર્ષનો બાળો જોડો अब तो 20 हो गए मगर પછી से માયા જોડી એમ કરીને છે કે આગળ વધ્યો. અજબ નતુક તો जन्म सब बातों में बीत कलयुग जीवनी अभी एक सहज परिणति. આમ તો ત્રણેય કાળમાં બધા જ બોલી છે પણ કળયુગમાં બહુ જ ઓલમોસ્ટ ઓલ barring an exception of 1 in several millions કરોડોમાં કોઈ એકાદને પરમાર્થથી પરમાર્થની પ્રાપ્તિ તો એ જ કબીરદાસજી કહે છે એક એક ભગત दो भगत 18 लाख हुआ. आदि माता की खबर न जानी थे वो तंबूरा तोड़ी तोड़ी हुआ. एक एक पंडित दो पंडित 18 लाख हुआ. आदि ब्रह्म की खबर न जानी थी तो पोथी फाड़ी फाड़ी हुआ. एक एक मुल्ला दो मुल्ला 18 लाख हुआ. आदि खुदा की खबर न जानी ये तो खुदा खुदा કરીને એટલે એમાં ભાવની એ ભાવ તો માલિક તે આપણે છે. ભાવ એનો માલિક એ આપણે એ માલિકને જાણીએ તે ભાવને જાણીએ તો આપણું કામ થઈ જાય. હિમાલય છે અને ગંગા નીકળે એકલો હિમાલય કામ તો નહીં. કલકત્તામાં બેઠા હોય તો હિમાલય નું કામ ત્યાં તો ગંગા જ જોઈએ કે રસ્તામાં જ્યાં જ્યાંથી પસાર થતી હોય બનાસ કે જ્યાં જ્યાં પસાર થતી હોય તો હિમાલય કામો ના. પણ ગંગા આવે ક્યાંથી? ગંગા આદિશક્તિ ગંગાનું ઉત્પત્તિ સ્થાન છે હિમાલય. માટે હિમાલય અનિવાર્ય. પરંતુ જયારે શાંતિથી વિચાર કરી ત્યારે બંને એક જ છે. બંને એક જ એવું મહાવીર ભગવાનનું દર્શન છે. મોટા પુરુષ છે શું ભાષા બોલો? દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત એમનું. આ પદ જે છે કબીરજીએ જે બીજું પદ લીધું કબીરજીનું એ આપણે 97માં નવરંગપુરા
27 દશા પૂર્વા હોલ છે ત્યાં સુશીલાબેન રતિલાલ હા સુશીલાબેન રતિલાલ સુશીલાબેન બેંકર બેંકર નથી રતિલાલ સુશીલાબેન રતિલાલ ભારતીય સંતોની પ્રેમ અવિરત ધારા એમ કરીને 5 દિવસનો સ્વાધ્યાય હતા એમાં એક દિવસ આ જેટલું સમજી શકાય છે અને જેટલું એના શબ્દો ઉપલબ્ધ છે આ આપણી ચાદર છે કબીરજી આને ચાદર કહે એને બનાવતા 8-10 મહિના લાગે એને બનતા 8-10 મહિના લાગે જ્યારે કબીરજી પોતાનો અનુભવ છે ત્યારે મારે ઘેર એ ચાદર આવી ત્યારે મેં તો એ ચાદર તે રંગરેજને સોંપી દીધી कौन बतावे बाट गुरुविन कौन बतावे बड़ा विकट जब घाट गुरुविन कौन बतावे कहत कबीरा सुन हमारी साधो क्यों तरना यह घाट गुरुविन कौन बतावे छेली घड़ी छेली लीधी वच्चे બધું લાંબુ લાંબુ કામ ક્રોધ દો પર્વત ફાડે અહંકાર की लाल बोले मन मत्सर का मेघ बरसत है माया पवन बहे लाट गुरु बिन कौन बतावे जो આપણા ઉપર સત્સંગનો રંગ સદગુરુનો રંગ ભગવાનનો રંગ ચડી જાય તો પછી બીજો રંગ ચડે એક જ 16 મિનિટનો એવો રંગ છે કે જે બધા ડિટર્જન્ટ તમે વાપરો તો પણ એ નીકળતો એટલું નહીં પણ એ સ્મશાનના લાકડા દ્વારા પણ મળી શકતો નથી કારણ કે માયલો તો પોતાના સંસ્કાર સાથે લઈને જાય છે એ કઈ લાકડા કે કોલસા કે તમારી અત્યારની ઇલેક્ટ્રિક ફરે છે કે બાળી શકે એ પછી મહાવીર ભગવાન પાછા સુપર સાયન્ટિસ્ટ છે એટલે શું કહે છે એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે જ્યારે પણ જીવ જાય સંસારી અવસ્થામાં ત્યારે કાર્બન શરીર અને તેજસ શરીર તો હંમેશા તેની સાથે જાય છે પરંતુ બીજું કોઈ શરીર જતું તો રંગ પરમાત્માના પ્રેમનો સદગુરુના પ્રેમનો રંગ સંતોની અનુભવ વાણીનો રંગ અથવા સંતોની અનુભવ વાણી ના સાર સ્વરૂપ જે આપણા સર્વના હૃદયની અંદર વિરાજમાન ચૈતન્ય દેવ તેનો રંગ જો લાગે તો પછી બીજો કોઈ રંગ લાગે અને ત્યારથી કોઈ રંગની તડકાળમાં જરૂર પણ પડે ऐसी लागी लगन मीरा हो गई मगन वो तो गली गली हरी गुड़े गाने એટલે કે લાલ લાલ કર દેની જદરિયા लाल लाल कर देनी गदरिया धीनी रे बेनी में 3-4 शब्दों આવી શકે झीनी रे बेनी झीनी रे बोली झीनी रे भिंडी શબ્દની કી અગત્ય નથી આત્માના ભાવો એવા થઈ ગયા
જેનું હૃદય સદગુરુની આજ્ઞા અથવા શબ્દ રૂપી બાણથી વિંધાઈ જાય છે તેને જન્મ મરણ મટી જાય. સંતોની સદગુરુદેવની એવી વાણી કે સુપાત્ર જીવના હૃદય લઈ સોસરી નીકળી જાય અને એના જન્મ મરણનો અંત આવી જાય. ઉપનિષદ કાળજી તીર્થંકર ભગવાનની વાણીમાં બધે આવે છે કે છેક આત્મસિદ્ધિમાં સદગુરુના ઉપદેશ દે આવ્યો પૂર્વાન નિજ પદ નિજ વાહે લયો દૂર થયું અજ્ઞાન. આસુ નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનાનો અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. યોગ્ય નક્ષત્ર અને માછલી અને એની અંદર તે વરસાદનું બિંદુ પડે તો તે મોતી બની જાય એવું યોગ. એટલે આચાર્ય બધા યોગ કહે છે. આત્મસિદ્ધિ પણ અમુક યોગ કહે છે. જુદી ગાથા છે એટલે ડિટેલ આપે છે. વિચાર કરો. યોગ આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન, શ્રી સદગુરુદેવનો અનુગ્રહ પૂર્વકનો કૃપા પ્રસાદ અને પ્રચુર સ્વસંવેદન, સ્વાનુભૂતિનો અતિન્દ્રિય આનંદ તે દ્વારા અમારું કામ થયું. અહીંયા મુખ્ય બે કહે છે આત્મસિદ્ધિમાં. હવે દશા સદગુરુ બોધ સુહાય એ બોધે સુવિચારણા ક્યાં પ્રગટે સુખદાન. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ પામે પદ નિર્વાણ. તો જગતને જોવા માટે તો આ એક કવિતા છે અથવા એવી કઈ એક કળા છે અથવા કઈ એવું આવકનું સાધન અથવા એક પ્રસન્નતા વધે અને ચિંતા ભૂલી જાય એવું સાધન છે. પણ સંતોનું તો એ દિવ્ય પ્રેમ રસાયણ છે કે જેથી તેઓ અમરત્વને પ્રાપ્ત કરે. સાધે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત આપણે જે આપણે કરીએ એનું પ્રયોજન એ આપણા આત્મા ઉપર એવો રંગ લાગે, આપણા આત્મા ઉપર એવો રંગ લાગે અને આપણે પહેલા રંગરેજને આપવી જોઈએ. પણ હવે આજે મને બનવું કે બંનેનું દુઃખ આવશે. એવો કોઈ શિષ્ય પણ નથી કે જે પોતાની જાત રંગરેજને સોંપે અને એવો કોઈ ગુરુ પણ નથી કે જે શિષ્યને સાચો રસ્તો નિષ્પૃહપણે બતાવી અને તેને ઉત્તમ પરમાત્મા બનાવે નથી. છ બન પર મનુષ્ય છે આ દુનિયામાં. અત્યારે 6 અબજ ઉપર મનુષ્ય છે પણ એમાં તત્વથી તત્વને પામેલા અને નિજાનંદ રસના અનુભવી એવા આટલા.
છે અને બીજા અનેક ક્ષમા વગેરે ગુણોને પાળવા વાળા છે અને લોક કલ્યાણ કરવા વાળા છે, મંદિરો બંધાવે છે અને એમ ઘણા સારા કાર્યો કરે, પણ રાજા નથી એમ ઘણું બધું. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સમય. માનુષાદે તારો એ મેળે ગયો માવઠાની જેમ દૃષ્ટિ. હજારો પ્રકારની સાધના કરે, લાખો કરોડો વર્ષ સુધી કરે નહીં પણ લાખો જન્મો સુધી કરે તો પણ પરમ પદની પ્રાપ્તિ થાય નહીં જ્યાં સુધી તે ભ્રાંતિનો નાશ ન થાય, જ્યાં સુધી એ સુપાત્રતા પ્રાપ્ત કરીને સદગુરુનો અનુપમ આત્મબોધ ન પામે ત્યાં સુધી. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે ભાઈ મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપि સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્ત્વં. હજારો હજારો મનુષ્યોમાંથી એકાદ જ ભગવાનના એટલે ભગવત પ્રાપ્તિ માટે એટલે પોતાના સાચા મોક્ષ ની પ્રાપ્તિ માટે કોક જ પ્રયત્ન કરે. એવા બધા હજારો પ્રયત્ન કરનારામાંથી પણ છેક સુધી તો શેરપા કયું એવરેસ્ટ કેટલા ફૂટ? 20,000 को 22,000 को 25,000 को 27,000 को 28,000 को कोई 30,000 को. પછી પ્રશ્ન શાસ્ત્ર કોણે કોણે ઓળી કોણે નિર્મળ કરીને પછી પોતાની પણ વાત કરી કે જેવી મને આપી હતી તેવી પાછી આપી દીધી. મહાવીરની પરિભાષામાં સમાધિ મળે. મહાવીરની પરિભાષામાં તેને સમાધિ મળે છે, સુગતિ મળે કહે છે અથવા મૃત્યુ મહોત્સવ. મૃત્યુ મહોત્સવ દુનિયાના લોકો માટે મૃત્યુ તે અત્યંત ભય, શોક, ગ્લાની અને દુઃખનો પ્રસંગ છે. સાચા સંત ધર્માત્માઓ માટે યમરાજા આય, यमराजा भी जाना. ये धर्मात्मा हम आपके शरीर को लेने के लिए आए, हमें इजाजत दीजिए, हमें आज्ञा दीजिए, हम आपके शरीर को लेने को आए. तो कर दोगे? तुम तुम्हारा काम करो, हम हमारा काम करते. हम हमारी समाज में लीन होते हैं और तुम इस शरीर को ले जाओ. इसमें वो मेरा न था, न है, न होगा, क्योंकि मेरा मेरे गुरु का सिद्धांत मेरा वो है, जो मेरा है सो जावे नहीं और जो कभी भी जावे सो मेरा तत्वतः. समाधि वो निवास है. જે ભક્તિ સાથે જ્ઞાન અને વૈરાગ્ય જોડાયેલ ન હોય તે અનંત આનંદની પ્રાપ્તિનું કારણ થતું. એકલી ભક્તિ કરીએ તો મોક્ષ થાય નહીં, પણ સાચી ભક્તિ કરીએ, ઉદાર ભક્તિ કરીએ કે એટલે સાચી ભક્તિ જે છે તે જ્ઞાનનો સ્વીકાર અને ઉદાર ભક્તિ જે છે તે વૈરાગ્ય સહિત. એટલે we end, time is 6 minutes over.
definition of true devotion in English: total, unilateral, unconditional, enlightened surrender. Total, unilateral, unconditional, enlightened surrender. આવી આપણને પ્રાપ્ત થાય અને આપણે પણ તે મહાન આચાર્ય ભક્તો થયા. એ સંબંધ હોય, જીનસેન હોય, પૂજ્યપાદ હોય, માનતુંગ આચાર્ય હોય, સિદ્ધસેન દિવાકર અથવા તો જે બીજા મહાન બીજી પરંપરાઓમાં પણ થયા. વલ્લભાચાર્ય હોય, નરસિંહ મહેતા હોય, મીરા હોય, બ્રહ્માનંદ હોય, એ બધા જે પોતપોતાની શક્તિ પ્રમાણે અહીંયા આપણે બધા રિસર્ચ છે. આ બુદ્ધિસાગર સુરીજી એટલે મૌડી જેમણે સ્થાપના કરી છે અને પેલા પાછળ આનંદજી જે છે પ્રસિદ્ધ આનંદજી, રામ કહો રહેમાન કહો પુકાન કહો મહાદેવરી, એ વાળા નરસિંહ મહેતા અને મીરાબાઈ તો ગુજરાતના લોકોને કહેવાની જરૂર એ પ્રમાણે આપણે સાચી ભક્તિ, સાચું જ્ઞાન, સાચો વૈરાગ ભાવપૂર્વક આપણને પ્રાપ્ત થાય તો દુનિયાનું કોઈ સામ્રાજ્ય, આ દુનિયાનું ને આ દુનિયામાં તો અત્યારે છે જ નહીં. અત્યારે આ દુનિયામાં તો ભગવાનની વાણી મુજબ સંપત્તિ એ વિશેષ છે. પણ દેવોમાં દેવલોકમાં પણ જે સંપત્તિ છે તે પણ એને ગમતી નથી. એ આપણે બોલીએ રજત કણ કે રે માનિક દેવની સર્વે માન્યા ઉદગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. આત્મા છું, આપનો સેવક છું,